સુરત પોલીસ કમિશનર કચેરીએ કોળી સમાજનો હોબાળો। ઉત્તરાયણના પૂર્વે પતંગની ખરીદી દરમિયાન થયેલી મારામારીના મામલે હવે રાજકારણ અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે। તારીખ 13 તારીખે રાત્રે પતંગ ખરીદવા ગયેલા યુવકો અને પાસ નેતા અલ્પેશ કથિરિયા તેમજ તેમના ભાઈ વચ્ચે થયેલી અથડામણ બાદ આજે મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો ન્યાયની માંગ સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ ઉમટી પડ્યા હતા। 13 તારીખની રાત્રે પતંગની ખરીદી વખતે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી, જેમાં ચંદ્રેશ ભાલિયા નામના યુવકને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। પોલીસે માત્ર એનસી નોન કોન્જિએબલ ફરિયાદ એટલે કે અરજી લેતા સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। કોળી સમાજના યુવાનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ અલ્પેશ કથિરિયાના દબાણ હેઠળ કામ કરી રહી છે। પુરાવા હોવા છતાં કડક કલમો હેઠળ ગુનો કેમ નોંધવામાં આવ્યો નથી? સવાલ ઉઠાવીને કમિશનર કચેરીએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। યુવાનોએ સ્પષ્ટ માંગ કરી છે કે ચંદ્રેશ ભાલિયાને ન્યાય મળે અને જવાબદારો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે। જો આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ચંદ્રેશભાઈ વિઠ્ઠલભાઈ વાલિયા। સંજય કમિશનર સાથે આવ્યા છો, કેમ શા માટે આવ્યા હતા? અમારે અલ્પેશ કથિરિયા પર એનસી ગુનો દાખલ થયેલો છે। અમારે એફઆઈઆર ફડાવવાની અમારે માંગ લઈને આવ્યા છીએ। કઈ તારીખે ઘટના બની? 13 તારીખના રાત્રે 2 વાગે। અત્યાર સુધીમાં શું પગલા લેવા? અત્યાર સુધીમાં કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા। હાલ તમારી શું માંગ છે? કમિશનરમાં આવ્યા છો, કમિશનર સાહેબને મળ્યા? મને ન્યાય મળવો જોઈએ, મારે બીજું કોઈ વસ્તુ જોતું નથી। મને પોલીસ વાળાના તંત્રની સામે માર્યો છે તો પોલીસ વાળાથી એ ઊંચો પદનો ગણાતો હશે કે એની પર કઈ હોદ્દો હશે કે કા સત્તા કા પોલીસ વાળા એનાથી બીવે છે। તમારી માંગને પૂર્ણ કરવામાં નહીં આવે તો કઈ પ્રકારે કાર્યવાહી? તો અમારી રીતના લડત ચાલુ રાખશું, મને ન્યાય નહીં મળે ત્યાં સુધી।